તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આદેશ આપવામાં આવ્યા છે સમાચાર સામે આવી રહ્યા છે 15 જુલાઈ સુધીમાં સંપત્તિ આપવી પડશે સંપત્તિની માહિતી આપવી પડશે તેવી વિગતો પણ આપવી પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે વારસામાં મળેલી સંપત્તિની વિગતો પણ આપવી પડશે માહિતી નહીં આપનાર કર્મચારી સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તો ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નિયમ અગાઉ આઈએએસ આઈપીસી અને આઈપીએફએસ લાગુ પડવામાં આવશે જેમાં નિર્ણય વર્ગ 4 સિવાયના તમામ કર્મીઓને આ કાયદો છે તે લાગુ પડશે 15 જુલાઈ સુધીમાં સંપત્તિની માહિતી આપવી પડશે